સંત સમાજ દ્વારા ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો મળે તે અંગે આવેદનપત્ર આપવામાં આવ્યો। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। અમે આજે સંત સમાજ અને હિન્દુ સમાજ એકત્રિત થઈએ અને ગૌ માતાને રાજ્ય માતાનો ગુજરાતની અંદર એને દરજ્જો મળે એ માંગણી માટે અમે આજ કચ્છ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યો છે। આમ તો ગૌ માતા ગાવો વિશ્વ માતરમ, ગા વિશ્વની પૂજનીય છે અને વિશેષ કરી અને ભારતની અંદર સનાતન પરંપરાને ગૌ માતાનું બહુ મોટું સ્થાન છે અને પૂજનીય છે। તો ગુજરાતની અંદર આજની તારીખમાં ગાય માતા બહુ દુઃખી છે। તો અમે સરકારથી આજે માંગણી કરી છે કે ભાઈ આજે ગાયો જો રોડો ઉપર રખડે છે, ગાયો દુઃખી છે, એક્સિડન્ટ થાય છે, મરે છે। બાજુની અંદર મહારાષ્ટ્ર છે, મહારાષ્ટ્રની અંદર ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે, તો ગુજરાતમાં શાના માટે નથી આપતા? શું કામ ના અપાય? તો આપો, એને માંગણી કરવા માટે અમે કચ્છ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યો છે અને માંગણી કરી છે કે ભાઈ 10 દિવસની અંદર અમારી માંગ છે એ તમે એને ન્યાય આપો। અગર નહીં આપવામાં આવે તો 10 દિવસ પછી સંત સમાજ અને સમસ્ત હિન્દુ સમાજ અનશન આંદોલન ઉપર બેસવાનો છે। હું આપના માધ્યમથી સર્વે પાંજરાપોળ અને ગૌશાળાના જે પણ ટ્રસ્ટીઓ છે કે એના સંચાલકો છે એ બધાને નિવેદન કરું છું કે આપના લેટર પેડ હોય એને ઉપર લખી અને ગૌ માતાને ગુજરાતની અંદર રાજ્ય માતાનો દરજ્જો મળે એવો કચ્છ કલેક્ટરને શ્રીને પહોંચાડવો અને 10 દિવસ અમે બધા રાહ જોઈ છે। અગર સરકારનો પોઝિટિવ જવાબ આવે તો ઠીક છે, અગર કદાચ ના આવે તો બધાએ આપણે તૈયારી રાખવાની છે કે આપણે અનશન આંદોલન માટે બેસવાનું છે।